01010 ના ના નહીં સાઈન ઓપ્શન માંથી આમ આવતું. સો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ભગીરથના ઘરે અને બસ આથી હેઠી ઉતારી લીધી દળાઈયાથી. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર વ્લોગમાં. તો આજેથી હું એક નવો ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. જો કે આપણો પહેલાનો ચેલેન્જ તો ફેલ થઈ ગયો. મેં ખબર હોય તો કીધું હતું કે ડેઈલી વ્લોગ્સ નાખી નો નાખો તો સબસ્ક્રાઈબ કરી દીધો. તો એમાં તો મેળ નો આવ્યો ડેઈલી વ્લોગ્સ નાખવાનો. તો હવેથી હે ને મેં નવો લઈ લીધો ચેલેન્જ. તો આજથી મેં વિચાર્યું હતું કાલે હું વ્લોગ કે દુઃખના નથી નાખતો. પહેલાંના હું મેં કાલે વ્લોગ જોયા ને એટલે ખરે સમોસાવાળાની બધા જોયા ને એમાં બહુ સારા વ્યૂ હતા. 200 કે 284 એવા કંઈક વ્યૂ હતા. તો તેદું વ્યૂ આવતા હતા પણ હું ડેઈલી વ્લોગ ચાલુ ન રાખ્યા અને એવું જો હું વધારે પડતા મૂકા તો ઓછા વ્યૂ આવે. તો હવે ને હું કામ કરી રોજ એને ચેલેન્જ લેવો એવો 2026 આવે ને ત્યાં સુધીમાં આપણે ડેઈલી વ્લોગ્સ નાખવાનું થઈ જાઉં. અને હવે ને થોડાક સારા ક્વોલિટીના આવીએ અને વધારે લાંબા વ્લોગ બને હોગે એવું કરી. ને આજે શનિવાર નિહારી કલા ઉત્સવ છે. એક દી વિજ્ઞાન મેળો હતો અને આજે છે કલા ઉત્સવ. તો આજ શનિવાર પણ છે ને કલા ઉત્સવ પણ છે. તો નક્કી નહીં વહેલા છૂટી જઈએ. બાપા વહેલા છૂટી જાય તો વહેલા લેવા આવવું પડશે. હા બાપા. હાલો તો હવે ધીરે ધીરે આપણે ફેમિલીને બધાને વ્લોગમાં લેતા જઈશું. અને ફરિયાદ લાઈટ તો હવે અજવાળું થઈ ગયું એટલે બંધ કરી દીધી અને મને શરદીની ઉધરસ થઈ ગઈ છે. તો હાલો તો હવે નિહારી જવા ટાઈમ મળીએ. લેટ્સ ગો. તો આ આપણે દફતરામાંથી હવે કંપાસ કાઢી લઈએ અને લેટ્સ ગો. ના કોથળી હે વિજ્ઞાન મેળો હતો તેની આ માંડામાં પડી હતી તો એ હું અંદર મૂકતો આવા. લાઈટ ચાલુ કરી અને આપણે કોથળીનું કલેક્શન લઈ રાખી દીધું. બધાને ઘરે છે આવું કલેક્શન. સો લેટ્સ ગો. હવે ફટાફટ કંપાસ ગોતીએ. કંપાસ માટે મારી બોલપેન નહીં હોય એ પાકું મને ખબર છે. કામ કરા કે મારું દફતરમાં એને સીધી મેં લેસન લખતો હતો નિહારી તો એમાં જ રાખી છે. અને નોટ કાંક હું નથી ભૂલે ગયો ને એ જોવું પડી એકતા. મને લાગે હું ભૂલે જ ગો લાગે પણ કે યાદ નથી મેં અંદર નાખ્યું હતું કે નહોતું નાખ્યું. આ રહ્યું હે આ રી નોટ હેતા ફરી બસ હેગા નકર પછી બીજી નોટમાં કરવું પડત. એ સેદાત તો પછી હાલો દફતર ખોલાઈ ગયું આપણું. આ રહ્યું આ ખાનામાં આ રે આપણી નોટ. આ રહી તો લેટ્સ ગો. આપણી નોટ આવી ગઈ અને બોલ પેન રાખતી બીજી ગોતી લઈએ અને ફટાફટ લેસન કરી લઈએ. કેટલા વાગ્યા અને કેટલા વાગ્યા 6:49 થઈ તો બસ 10 મિનિટમાં તો આપણું લેસન થઈ જાય. લેટ્સ ગો. ફટાફટ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. હોમવર્ક નહીં પડવા હું તો લેસન કહેવાનો. આ રહ્યું તો આ લેસન થઈ ગયું અને એક ગણિતનું હતું એ તો મેં નિહારી જ કરી નાખ્યું હતું. ને વેલાણે ગયેલી 7 ને 2 થઈ બસ 10 મિનિટમાં 2 મિનિટ વહી ગઈ એમની. સો લેટ્સ ગો. આપણું થઈ ગયું અને હવે બંધ કરી દફતર પેક કરી દઈએ અને ભગીરથ હમણાં છે ને થોડોક વહેલો ફોન કરે એટલે તો એ પણ પાછું ફટાફટ તૈયાર થઈ જવું પણ આ દફતર નાખી દીધું. હવે પાણી દીવો ભરે અને ડ્રેસ વેસ પહેરી લઈએ. સો લેટ્સ ગો. તો લેટ્સ ગો. બસ આપણું દફતર પેક રેડી થઈ ગયું અને હવે આમાંથી છે ને પાણી દીવો કાઢી લઈએ અને હવે ફટાફટ છે ને પાણી દીવો લઈ અને ભરી લઈએ પાણીનો શીશો. મિત્રો ભગીરથનો ફોન આવે ગો. હાલો હે એ દૂધ પીએ ને આવા એ તો હાલો ભગીરથનો ફોન આવે તો ફટાફટ હું જર્સી પહેરલા અને હું હે ને ફટાફટ જો ડ્રેસ તો પહેરી લીધો મેં અને હવે ફટાફટ જર્સી પહેરલા અને દૂધ પીએલા પછી નીકળી આપણે ભણવા સીધા. લેટ્સ ગો. મિત્રો હું ઘેર પૂગે ગયો અને મારા ભેગો ભગીરથ પણ આવ્યો. કામ કરવા કે એના એક ભાઈ ઓફ થયો ને ગા બધા તો મારા બાપુ અડાણે મૂકે ગયો ને ખાઈ લઈએ ને આર્યું ભગીરથનું દફતરને પડ્યું પૂગે રહ્યા હતા. હાથ બધ પગ મોં ધોઈ લઈએ અને ડ્રેસ બદલાવી લઈએ અને હું ભગીરથ ત્યાં એકલા ને ભગીરથ અટાણે મારે ઘરે આવ્યો અને પછી રોટેક મારે એને ઘરે જવાનું થાય રોકાવા. સો લેટ્સ ગો. તો હાલો તો મિત્રો હવે ખાઈ લીધું અને ડ્રેસ બદલાવવો અને હું કરા મારા ભાઈને ફોન અને હું ભગીરથ પાસે અટાણે એનો ફોન નથી તો એ હું કાં મારા ભાઈને ફોન કરાવીને લેપટોપનો પાસવર્ડ કહી તો મેં ભેગા ગેમ રમી. હું ભગીરથ મારા ફોનમાં રમી હું લેપટોપમાં રમી તો હું મારા ભાઈને ફોન કરાવી પાસવર્ડ કહે કે કામ લેટ્સ ગો. ડાયલ કર્યો. મારા બાપાને ફોન મત કરાવી એમાં ગોત મેં કીધું કે કંઈ કામ ન હોય તો મૂકતો જાય ને તો હું ભગીરથ બે રમ્યું. ટાવર નથી આવતો એટલે ગપાઈ ગયો. ટાવર નથી આવતો તો હે ને હું કાંક ઉપર જઈને ફોન કરે.
મિત્રો આઈડિયો હે ને ભગીરથ તારો હતો ને ભગીરથનો આઈડિયો હતો આ લાઈટ હતા ખરી પણ મેં મારા ભાઈની ખોટું બોલ્યું કે લાઈટ ને જ ને હું ભગીરથ ખાલી લાઈટ ને જ એટલે ડીએમ કેવો સીધો હું તો એને કીધું 0205 કાઉ તો પાસવર્ડ કાઉ તો યાર ટ્રાયસ કલાક આવું તો 0205 હતો લગભગ 020 0 કઈ નથી 0201 0205 का 0205 હતો તો આ રહ્યું જો ચાલુ થયું લે આ કામ પપ્પા આને જો મારા આગળ હા 02 આ રહ્યું આમાં 0205 हाँ एंटर है ना ना आ रही हूँ 0205 खोटो है तो सीआर है 020 सीआर 020 सीआर खोटो 020 कहाँ गई है 020 020 हाथ होता लगभग मैं वीडियो चालू तो रखो यार पास फोन करे कहाँ है A1 B2 C3 हाँ हाँ ट्राई करा 0205 डिलेइंग नेक्स्ट अटेम्प्ट अरे यार एवं पासवर्ड लिमिट रीच तो जाए तो हूँ पासो फोन कर ला मारा भाई ने 010 ना ना आमा नहीं साइन इन ऑप्शन में जाए आमा होतुं A1 कैप्स लॉक कर दे A1 B2 C3 0102 आ रेडी फाइनली खुले तक आ धोनी थाला पर रीजे नो भाई हालो खुले गु અને એવા હાલો આપણે જોઈએ ટીએમ કેવો સી લેટ્સ ગો તો ફાઇનલી મિત્રો અટાણે હું જા ભગીરથના ઘેર અને પછી બ્લોગ ન બનાવ્યો મેં બસ ગેમ જ રમતા હતા એટલે ગેમ કેવું સી જોતા હતા અને હું નીકળી ગયો અટાણે ભગીરથના ઘરે બસ વિરમ બાપુ તેડવા આવ્યા અને ફોન કર્યો હતો ભગીરથથી સો નીકળી ગયા અમે સીધા ભગીરથના ઘરે અને આ બસ રસ્તામાં પેટ્રોલ પંપ આવે અને બસ પૂગે જ ગયા થોડોક જ છેટા હે ચલો લેટ્સ ગો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ભગીરથના ઘરે અને બસ આથી હેઠી ઉતારી લીધી દળાઈથી અને પૂગી ગયા બસ ભગીરથના ઘરે 3 2 અને 1 લેટ્સ ગો ભગીરથના ઘરે એન્ટ્રી કરી લીધી આપણે અને આ રહ્યું તો આ હે આપણું ભગીરથનું ઘર ફાઇનલી મિત્રો પૂગી ગયો ભગીરથના ઘરે અને બસ લાઇટ બસ હવે ટીએમ કોસી દોવી અને હા મેં ચાર્જમાં રાખી દીધો લાઇટ હે તો ખરી લાઇટ મને એવું કે લેતા હજાર સાફ કરીને તો લેટ્સ ગો તો હવે મૂકી દઉં મારો ફોન ચાર્જિંગ હવે હું કામ કરું મેં આજે વ્લોગ બનાવ્યો ને એ એડિટ કરી નાખા ને અટાણે હે ને આજે મારે કેમેરાનું ઓલું હે ને હરખાઈ નતા આવતું જો 1 મિનિટ જો હું તમને બતાડા કેવી રીતના જો હું આમરેન વ્લોગ બનાવું તો જો અટાણે મારી પાછળ બેકગ્રાઉન્ડ જે લાઇટ આવતી છે એના લીધે તમને મારું ફેસ નહીં દેખાતું હોય એટલે બ્લર થઈ જતું હોય મારું ફેસ હરખાઈ નહીં દેખાતું હોય અને આમ કરીશ તો હરખું દેખાતું હોય છે તો એ બધું છે ને મારે હજે મને ટેવ નથી પડી કેવી રીતના ક્યાં કોઈ જગ્યાએ બનાવવું તો એ બધું પણ મારે હજે ટેવ પાડવી જોઈએ અને બસ એવી બધું લર્નિંગ અને પછી મારે હજી કેમેરા સ્ટાઇલને બદલાવવા જરૂર છે કેટલી કે હું હે ને જો કેમેરા સેટઅપ માનો કે મારે સાંભે સાઈડનું કંઈ હે દેખાડવું તો હું કઈ કરા અહીં કરા બહુ ધીરી પણ હે ને કરવાનું હોય છે ને અહીં સ્પીડમાં તો હું હે ને બહુ ધીરી કરે અહીં કરાવું તો એમાંય પણ પછી નથી મેળવતો અને બીજું એ કે મારો કેમેરો છે ને બહુ ખરાબ હે બહુ ખરાબ આવે કેમેરા ક્વોલિટી તો એનું એ કંઈક કરવું જ હે હાલો તો એ પણ હું કરી સો અટાણે તો હું હે ને મારું લો આજે વ્લોગ હે ને એ એડિટ કરા કામ કરવા તો આપણું પાછું ચેલેન્જ છે તો કાયમીનું આપણું રેગ્યુલર રૂટીન પણ કરવું જોઈએ કે કાયમી આપણું વ્લોગ જે બનાવવા હું એડિટ કરે જ નાખવાનો ફરજિયાત
સો લેટ્સ ગો. તો એ પણ એડિટ કરવા માંડા અને અત્યારે બધી નક્કી થાય છે એમાં તે નક્કી કરે નથી મને કે આજ કીવાનું કામ બનાવવું, તો એ પણ નક્કી કરે છે. અને જો આ બાર હું તમને નજારો દેખાડા આવી રહ્યો તો આ મણન બાપો જાય છે આમાં મોટરસાઇકલ લઈને, અને આ બસ ટ્રેક્ટરવાળાને બધા વાવવાળા જાય ને જોઈ લો. તો વાર્યું આપણું શંકર બાપાનું મંદિર અને ભાદરાઈનું મંદિર, તો ના પણ આપણે કીધું કે ના તો જોયું જાય આપણી જાય હું કીધું જઈએ. કાલે તો મેળ નહીં આવે કાલે તો. સો હાલો તો હું મારું બ્લોગ એડિટ કરી નાખા. અને એ હવે ને મારે કાંઈ બ્લોગ બનાવવાના ફાઇનલ છે, એવું કાંઈ ફાઇનલ ડિસિઝન છે મારું કે 2026 આવે ને ત્યાં સુધીમાં એને ડેઇલી બ્લોગ્સ નાખવાની ટેવ પાડી લેવી મારે. તો મિત્રો મારો બ્લોગ એડિટ થયો અને હવે આનાથી મેં કામ કેવાકનું શાક બનાવે, નાથીમાં કેવાકનું શાક બનાવો? મેથી ટમેટા. ઓહો, મેથી ટમેટાનું કઈ? મેથી ટમેટા ધાણા. મેથી ટમાટાનું તો ખાધું નથી ને કોઈ દી. અરે મસ્તીનું થાય. હા હાલો તો આજે નાથીમાં કંઈક નવીન શાક બનાવે તો એ પણ ખાવા નહીં આજે, તો આજે જમાવટ જ આવવાની છે. કામ મેથી ટમાટાનું શાક ને બાજરાના રોટલા દહીં. હા તો આજ મજા આવે છે. તો મિત્રો આજ થઈ ગઈ ઓલમોસ્ટ અંધારું થયું, સનસેટ થઈ ગયું ને હું બસ ફ્લેશ લાઇટ કરે અને જાઉં ઉપર ઉપલા રૂમ મારી ઉપલો રૂમ છે અને હું બહાર જાઉં આમ જાઉં ને ખોલીએ. હા ખુલી ગયો. આ કામ ઉપરથી બંધ ના કામ છે ખુલ્લું જ ખરી. કામ આડો કેટલો है टूटेगल है काम है. हाँ तो टूटेगल है, બંધ કરી દઈએ. પાછું આપણે ત્યાંથી જ જવું, આપણે જાય ઓલી ઘરાથી. હાલો તો મિત્રો આપણે ત્યાંથી જ જતા આપણે જઈએ છે બારીએથી ડાયરેક્ટ શોર્ટકટ. હા હાલો તો મિત્રો આપણે બારીથી આવી ગયા અને જો આપણે છે આ વાડી, જો આ ભગીરથનું ખેતર છે બસ. આ એટલું અહીંથી બસ એટલું છે ને એ ભગીરથનું છે. આ એટલું ને સાંભેનું બસ ભગીરથનું છે. અને જો અહીંથી જો બધા ગોળારાને વાહનો જાય છે ને જો બસો નથી નીકળે છે. હા એક તો આ થાંભલાનો વાયર છે ને આ है स्टोर रूम. स्टोर रूम है अंदर रोहड़ाने ऊपरનો જે છે એ છે ને જો આથી બસો નીકળે. હા બસ તો ખાલી છે આથી ગાડીઓ નીકળ્યા રાખે. અને વાં જો મસ્ત ભાદરાઈ માના મંદિરની લુક આવે છે. જો કે મારો કેમેરો ખબર છે મારો કેમેરો સસ્તો છે એટલે હરખાઈ દેખાશે ને બસ એમ એન્જોય કરીશ આ નેચરલ વ્યૂ એ ઘડી કરીને બસ વાહનો જોઈને કંઈક કરીશ કામ. પછી તો ગેમિંગ ચેનલ માટે વિડીયો બનાવી લે એવું કંઈક કરીને જ્યાં સારું પણ પડી. હાલો તો હું બેઠો ને કંઈક પણ ટાઈમ પાસ કરા. કંઈ જમાવટ આવે વખતની નકા અમારે ઘરે એટલી મજા ન આવે. હાઈવે રોડ હે ને એટલી મજા આવે. બધું એકલું ન લાગે, બધું ખુલ્લું બધા મતલબ સમજાય ને એ લે મજા આવે. બધા હોય ને જતા હોય ને આવતા હોય વાહનો એટલી મજા આવે ને બસ અહીંથી વાહનો નીકળ્યા રાખે ને હું કંઈક કરું કાં પછી તો ગેમિંગ ચેનલ માટે વિડીયો બનાવું. મિત્રો હે ને એક પોપટ થઈ ગયું મારે હે ને સિનેમેટિક ઉતારવો તો ટાઈમ લેપ્સ હે. આ કામ છે હોય વાયર હે તો મારે હે ને ટાઈમ લેપ્સ ઉતારવો તો પણ હે ને મેં જોયું ને ટાઈમ લેપ્સનું બસ પેલું બટન દબાવ્યું રેકોર્ડનું દાદા જોયું કે સ્ટોરેજ સ્પેસ ભરાઈ ગઈ અને આ વિડીયો પણ માંડ શૂટ થાય. તો કંઈ વાંધો નહીં, આપણે એ નહીં ઉતારીએ ને આ ઉતારીએ. ફાઇનલી મિત્રો મેં સિનેમેટિક ઉતારી લીધું. સ્ટોરેજ ગમે એ કારણ મેં ખાલી કરી લીધી ને આજ હે બીજ હે ને લગભગ. તો મારો કેમેરો તો અટાણે સસ્તો હે થોડો એટલે આવતું નથી. ને કાલે હે ને હું વિચાર હતો અટાણે વાંચી જોતો હતો ને ભાદરાઈન મંદિરે. તો મને એમ છું કે કાલે હે ને અને ભાદરાઈન મંદિરે જાઉં સવારે જાઉં અટાણે. તો અટાણે તો નહીં પછી ને સવારે પાછી મારે લગ્નમાં જવાનું હે વાંખે મોકરિયાનું હે. મોકરિયા હે ને ડેરીવાળો અને ના એના ઈકોરા હે ને. તો અટાણે તો ભાદરાઈન મંદિરે વિચારા જવાનું કે કાલે જાય અટાણે વિચાર અહીંયા અટાણે જવાનું નહીં પણ વિચારા કે જાય કાલે. સો જોયું જાય કામ થાય સવારે જાઉં મારે ને તો વિચારીએ કામ જા કે નહીં. તો મિત્રો હવે અંધારું થઈ ગયું ને આને હે ને 0.6માં કેમ થતું ને થતું 0.6 કંઈ વાંધો નહીં. તો હવે હે ને અંધારું થઈ ગયું બંધ કરી દે બારી. બહુ જામ હે યાર આ તો. હા બંધ થઈ ગઈ. લેટ્સ ગો. સો બારી બંધ થઈ ગઈ અને હવે જઈએ આપણે હેઠા. કો એ કામ હે બોલ કામ હે તારે કામ પુશઅપ ચેલેન્જ કરો. પુશઅપ ચેલેન્જ एक मिनट आओ तो रहता ट्यूबलाइट आवे यहाँ खड़े हो जाइए. हाँ पुशअप चैलेंज करवा तारे એવું હે
પાકું ને? આ પાકું હાલ. અંદાજે કેટલા મારે પુષઅપ 15 લાગે ને 15 એટલે આવો ઓલા આ ડાયરેક્ટ નહીં કે ઇન્ક્લાઇન કે સીધા હેઠા ખાટલા વાળા. હા એ આડા હા હાલ વાંધો ને કેટલા 15 હા વાંધો ને હાલો તો મને તો ખબર જ મારે કીધે કેટલા લાગે બાકી ભગીરથ કે 15 લેટ્સ ગો ચેલેન્જ કરીએ આપણે કોણ જીતે જઈએ ભગીરથનો વારો ડાયરેક્ટ બે હેરી નથી કરતા 2 3 4 5 6 હરખા મારી જરા કડ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 મિત્રો હાલો તો હવે ગવાર વીણવાનું હે તો ગવાર વીણવા જાય ફટાફટ લેટ્સ ગો આ રહ્યા છે કાંઈ નતા ઘરને બસવાડે છે લેટ્સ ગો તો ગવાર વીણીએ ફટાફટ આ રહ્યા બસ તો જ્યાંથી આ હે આ એક તો હે ને બત્તી કરી તાર દેખાય બાકી નથી દેખાતું આ રહ્યા જો વિરમ બાપુ હે ને નાશે દાર આંખે હુસ તો નથી જારવું આ રહ્યું જો તો વીરવાના હે લેટ્સ ગો આ તો હુકાઈ ગયેલ હે આ ત્યાંથી ખંજવાર ગવાર વીણી લીધા અને આપણું પુષઅપ ચેલેન્જ અડધે અટકી ગયું તો હાલો તો હવે આપણે એને કન્ટિન્યુ કરીએ આ હાથમાં હે ને ખંજવાર આવે હાથમાં તો એ હાથું હે ને ધોવા નાખીએ હાલો તો મિત્રો હવે હરિહર કરી લીધું પેટ ભરાઈ ગયું મસ્ત શાક લીધું નાથી મેં બનાવ્યું હતું મજા આવે ગઈ બહુ ખાઈ લીધું ને કેટલા વાગ્યા 8:30 થયા અને એવું જોયું ત્યાં ભગીરથ ઓલા પુષઅપ મારવાનું ચેલેન્જનું કરે કંઈ કે નહીં ભૂલે જાય કે કામ જોયું જાય આપણે ત્યારે જ છે મેં કામ કીધું ઇન્ક્લાઇન પુષઅપ ઇન્ક્લાઇન એટલે કે આમ આડા આમ આવી રીતના પણ હે ને બહુ ઓછા હાવ એટલાય નહીં ખાલી એટલા હો પુષઅપ મારવાનું કીધું કે ન મારે તો જોઈએ હવે એ ચેલેન્જનું કે કામ સો લેટ્સ ગો એ ખાઈ લે પછી જોઈએ એ કામ કંઈ મિત્રો ભગીરથની યાદ આવે ગયું ચેલેન્જનું એટલે ને એટલે હાલો રેડી હું રાખા દા હાથ હાલે પકડ હાલે હાલો ભગીરથભાઈ કેમેરા એટલે ને હા વાંધો 2 3 97 98 99 100 હાલે મારી દીધા ને હો હાલો મેં તો હો મારી દીધા હવે હે ભગીરથનો મારો માર દે પટાણ નો લાગે ને મારે ખાઈ દે ઓહો બહુ દાયપું હોય ને હબાવ દબદબન તો હવાર ઉપર પાર્ટ 2 માં કઈ કાલના બ્લોકમાં હાલો કંઈ વાંધો નહીં હાલો તો મેં તો મારી દીધા હો પુષઅપ અને આપણું હાજનું વર્કઆઉટ થઈ ગયું તો આજના વ્લોગમાં એટલું જ કેવું લાગે તમને વ્લોગ કમેન્ટ કરી દેજો અને હવેથી આપણો ચેલેન્જ ડેઈલી વ્લોગનો ચાલુ થઈ ગયો ને હું આવી જ રીતના લાંબા અને ડેઈલી વ્લોગ્સ લાવતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો તમને આવી રીતના વ્લોગ્સની સિરીઝ કેવી લાગી તો લેટ્સ ગો તો મળીએ આપણે કાલના વ્લોગમાં